રામ રામ મિત્રો બધાને. અમે જઈ રહ્યા છીએ પ્રદ્યુમન પાર્ક તરફ. તો અહીંથી પ્રદ્યુમન પાર્ક સાપરથી આપણે થોડુંક સેટ થાય છે, એટલે કે ઘણું બધું સેટું થાય છે. તો અમે તમને આગળ વિડીયોમાં બતાવી દઈશું કે પ્રદ્યુમન પાર્ક કેવું છે, એટલે બન્યા રહેજો બ્લોગમાં. અને આ મારો બ્લોગ પ્રથમ બ્લોગ છે, એટલે કે આપણે પ્રથમ બ્લોગમાં તો સ્ટાર્ટિંગમાં તો એટલી બધી ખબર ન હોય, એટલે હું તમને બતાવી દઈશ બધી માહિતી ત્યાંની. પ્રદ્યુમન પાર્ક કેવું છે, એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો બ્લોગને, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રામ રામ. બોલે એનું નહીં આનું કરો તો વન સીબરી નું કાગડો કાગડો નથી મામો આ પત્તા ખાતા ઉધારે ને અડધો પોળો ખાતો ભરી જાય. हम इधर आवती तो हमको सब कुतरा देखने મળતી. हम इधर रोकरे में सबसे पहले तो हाय गाइस हम इधर આવતી है. તમે મિત્રો જોઈ શકો છો, આ વરુ છે, જોઈ લો આ રૂડા. વરો જોવા હું તો મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા લંગુર વાંદરો છે. તમને આગળ જઈને બતાવ વાંદરો. હેલો મિત્રો, અમે આવી ગયા છે માછલી ઘરમાં. હવે તમને બતાવીશું માછલી ઘરમાં. વિડીયો ચાલુ જ છે, વ્લોગ મુકાઈ જાય તો તાર ટેન્શન નહીં. મિત્રો આ જોઈ ગોલ્ડ ફિશ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ ગોલ્ડ ફિશ છે, આ એલિગેટર છે, જોઈ શકો છો તમે. ટીન ફોલ બાર. નિયોન ટ્રેટા છે, જોઈ શકો છો એનું નામ ને બધું, એની મહત્તમ એ બધું એની માહિતી આપેલ છે ઉપર. આ જોઈ શકો છો તમે, માછલીઓ કલરની જ છે અંદર. મિત્રો આ જોઈ શકો છો તમે, આ ગોલ્ડન ગોરામી છે, એની માહિતી અહીંયા ઉપર આપેલી છે. આ મિત્રો જોઈ શકો છો તમે, આ ગ્રીન ટેરર છે, એની માહિતી અહીંયા ઉપર આપેલી છે. હજી આગળ આપણે જઈએ. આ મિત્રો આનું નામ છે ફ્લાવર ફોન.
આ જોઈ શકો છો માછલીઓ તમે. આ નજીકથી તમને બતાવી દઉં. આ એક્વેરિયમ ટાઈપ છે, ડિસ્કસ ફિશ ટેન્ક છે, સાયન્ટિફિક નેમ છે સાઇઝો સોર્ડન. તમે જોઈ શકો છો એમાં મને ટેમ્પરેચર એનું 26 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ, પીએચ છે 7 થી 5 થી 6, લાઈફ એની 10 વર્ષની છે, સાઇઝ 8 છે, ઓરિજિન અમેઝોન બેસિક, સાઉથ આફ્રિકન, સાઉથ ઇસ્ટર્ન કોલોમ્બિયન. જોઈ શકો છો આ માછલીઓ છે, એનું નામ છે વિલ્ડોન ટેટા. આ જોઈ લ્યો તમે. આ જોઈ લ્યો તમે માછલી. આ વિલ્ડોન ટેટા છે, એની માહિતી અહીં ઉપર આપેલી છે. તો મિત્રો કાચબા, આ કાચબાનું નામ તો મને પણ નથી ખબર, અહીં ઉપર આપેલું છે. તમને કોઈને સમજાય તો કમેન્ટમાં જણાવી દીજો. આનું નામ છે ટ્રેચમાઇસ ક્રિપ્ટા એલેગન્સ, બ્લેક મોનો એન્જલ. એમાં આ છે ગોલ્ડ મોનો એન્જલ. આ બ્લેક છે, જોઈ શકો છો નજીકથી તમે. એની માહિતી અહીંયા ઉપર આપેલી છે, જોઈ લો. તો આ મિત્રો જોઈ લો તમે. આજે આમાં આગળ છે જ, આમાં માહિતી પણ તમને બતાવી દઉં. જોઈ લો એનું ઝૂંડ અહીંયા માહિતી ઉપર. તમે આગળ હવે બન્યા રહેજો બ્લોગમાં, જોયા રહેજો. હું બોલી થાકી ગયો છું મિત્રો. આ મોરીન છે. આ જોઈ લો એ માછલી લ્યો. આપણને એના જેવી જ આવે પણ આનું નામ અલગ આવે છે મિત્રો. જોઈ લો આ મરવાના છે, તમે જોઈ શકો છો. એનું ડિટેલ અહીંયા ઉપર આપેલી છે. નામ છે લોબસ્ટર છે. આ જોઈ લો તમે મિત્રો, રેડ ટેલ. આ જોઈ લો નામ આમાં ઉપર આપેલું જ છે ને માહિતી પણ આપેલી છે, જોઈ લીજો મિત્રો. તો હવે તો લો મિત્રો, અમે આ માછલી ઘરે અમે જોઈ લીધું છે. અમે હવે અમે એનિમલ્સ જોવા જઈ રહ્યા છીએ. ત્યાંથી આપણે સાપ દર્શન માટે જાશું. તો બના રહેજો વ્લોગમાં. તો અમે બના રહેજો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, અહીંયા જંગલી કૂતરા છે. જો બે જ છે, બંને આટા મારે છે ચારે કોર. જોઈ લીજો આ જંગલી કૂતરા છે. અહીંયા એની ફૂલ ડિટેલમાં છે, માહિતી આપેલ છે અહીંયા. તો જોઈ લો માહિતી અહીંયા. તમે તમારી રીતના વાંચી લેજો. હું વાંચીને સંભળાવી શકું એમ નથી અટાણે. નામ છે નારવરો. તમે ડિટેલ જોઈ લીજો ને હું તમને આગળ બતાવું ક્યાં બેઠું. તો જો મિત્રો, જો આ સામે બેઠું છે, જોઈ લ્યો. જો મિત્રો, આનું નામ છે નારવરો. તમને આગળ ડિટેલ બતાવી દીધી છે આખામાં આખી. જોઈ લીજો. જો સૂતું છે, એક અહીંયા છે સામું. જોઈ શકો છો એમને ખુલ્લા જ ફરે છે.
આ છે ભારતીય જળ બિલાડી. હું તમને આગળ જઈને બતાવું. જળ બિલાડી કેને કહેવાય ને ઓલી બિલાડી ને જો મિત્રો આ છે જળ બિલાડી. જો બરોબર મિત્રો આ પાણી આરે મસ્તી કરે છે. અરે બળાસ ની કરે ઈ અરે નાનું નાનું બાબુ હોય એમ મજા આવે છે. ઉસી થવા દે. નાખો થોડું. જો ઉસી થઈ. જો મિત્રો આ જળ બિલાડી પાણી આરે મસ્તી કરે છે. તો તમે મિત્રો જોઈ છે જળ બિલાડી. હવે અમે આગળ જઈ રહ્યા છે. આગળ બીજું કઈક જોવા. તો જો મિત્રો આ છે વાઘ. અહીંયા આગળ એક સૂતો છે ને એક આગળ આમ છે. એ તો દેખાતો નથી. આમ આગળ જઈને બતાવીએ તમને. જો મિત્રો આ છે શિયાળા. અહીંયા સૂતા છે ચારે એક આડા મારે. હું તમને આગળ લઈ જાઉં બીજું. જો મિત્રો આ જંગલી બીડા. જો મિત્રો આ છે ગ્રીન ઇગ્વાના. એને હું તમને આગળ જઈને બતાવું. જો મિત્રો આ છે સાવડી છે ડાણી. એ અંદર સૂતી છે અત્યારે પણ દેખાતી નથી આમાં. આ જોઈ લો. આ ભારતીય સિંગડી ઘુવડ છે. જોઈ લો મિત્રો અમે જઈ રહીએ છીએ સરફ તરફ. હવે તમને આગળનું અંદરનું વ્યૂ બતાવી. તમને આ અંદરનું વ્યૂ બતાવી દઈશ. જોઈ લીધો. રેડ સ્નેક એ તમને આગળ આ કાચને લીધે દેખાતું નથી. આગળ તમને બતાવું. તો જોઈ લો મિત્રો જે આગળ છે શીતળ. મિત્રો આ છે ઇન્ડિયન કોબરા. અહીંયા એક સૂતો છે. જે એક બીજો આગળ તમને જે બતાવું. ઇન્ડિયન કોબરા છે, નાગ છે, પાયથન પણ છે. આગળ તમને બતાવું. બીજો દેખાતો નથી આમાં. એક તમને બતાવ્યો. આ જોઈ લો ક્રિકેટ છે. રૂપસુંદરી આ જોઈ લો તમે. સુખી છે આરામથી. તો જોઈ લો મિત્રો આ છે અજગર. તમને આ ચોખ્ખો નહીં દેખાય કાચને લીધે. એટલે આમાં જરાક છે એવી રીતના કાચ છે. જોઈ લો આ અજગર છે. એની માહિતી કેવી રીતના છે જોઈ લો. મિત્રો ભારતીય અજગર છે. અહીંયા જોઈ લો. અહીંયા જો મિત્રો આ લાકડામાં સૂતો આરામથી. તમને દેખાય ને આ કાચને લીધે. જોઈ લો મિત્રો આ લાકડામાં સૂતો શકો છો. તમને આ રેક્ટિકલ પાયથન છે. તમે એને જોઈ શકો છો. આગળ તમને બતાવી દઈશ. આ જોઈ લો મિત્રો આ કાચબા છે આગળ. સૂરજ કાચબા છે. જોઈ લો મિત્રો આગળ તમને બતાવી દઈશ. મજા આવી ગઈ રમાડવાની. હેલો મિત્રો અમે સરપુ જોઈને આગળ નીકળી ગયા છે. હવે આગળ જઈ રહ્યા છે હરણ વિભાગ તરફ. અમે તમને આગળ જઈને હરણો બતાવીએ છીએ. તો
તો બના રહેજો બ્લોગમાં. જોતા મિત્રો એક ફેમિલી મેમ્બર ગુમ થઈ ગયું હતું તો એને ગોતવા નીકળી ગયા હતા, તો વાટ જોઈને એ મળી ગયા છે. તો અમે જઈ રહ્યા છીએ હરણ વિભાગ તરફ, તો બન્યા રહેજો બ્લોગમાં. તમને બહુ જ મજા આવશે અને જોઈને આનંદ પણ થશે, એટલે બન્યા રહેજો એન્ડ તક. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે એનું નામ તો મને નથી ખબર, હું આગળ તમને જોઈને કહું ડેશબોર્ડ ઉપર. એનું નામ છે ભારતીય ગુડખર. અહીંયા જોઈ શકો છો એની માહિતી, તમે આખી પૂરી રીતના માહિતી જોઈ શકો છો તમે. દેખ રહે હો ગોલિયા લટક રહા હે ઉસકા. અહીંયા ઘેરો છે, એક આરામથી સૂતું છે, એક જો આ કામ ફરે જ, જો એક આમ આગળ ફરે છે, તમને દેખાય તો. જો મિત્રો આ છે સાબર, એનો ડેશબોર્ડ આગળ તમને એની માહિતી પૂરેપૂરી તમને અપાવી દઈ. જોઈ લો આખું ઝુંડ છે એ આરામથી ખાઈ રહ્યા છે. તમે જઈ રહ્યા છે આગળ, એનો ડેશબોર્ડ આગળ તમને બતાવી દઉં. એની માહિતી પૂરેપૂરી છે અહીંયા, જોઈએ વાંચી લીજો તમે તમારે. અમે આગળ જઈ રહ્યા છે, હવે બન્યા રહેજો. હજી જે હશે તે તમને બતાવશું હજી બ્લોગમાં. રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક, આવો તો જોવાનું ભૂલતા નહીં. તમારો આખો દિવસ વયો જશે, તમને ખબર પણ નહીં પડે. તો જોઈ લો, આ છે જો મિત્રો, આ છે શું છે એ તો મને નથી ખબર, પણ અહીંયા એના પાણીના પક્ષીઓ છે બધા બેઠા છે આરામથી. જોઈ લો, તમને દેખાતા હોય છે. તો અમે જઈ રહ્યા છીએ આગળ હવે એની એક્ઝિટ તરફ. તો આજનો વ્લોગ તો આગળ તમને કહી દઈએ ક્યાંથી એન્ડ થાય, હજી થોડુંક હોય તો બતાવી દઈએ જે પણ હશે. તો બન્યા રહેજો વ્લોગમાં. પાર્કમાંથી ફરીને આવતા રહ્યા ઘરે પાછા, એટલે ત્યાંનો વિડીયો બનાવવાનો હતો પૂરો, પણ ત્યાં બનાવી શક્યા નહીં આપણે, એટલે કે ઘરે આવીને બનાવ્યો છે. તો કેવો લાગ્યો તમને પ્રદ્યુમન પાર્ક? આખો બ્લોગ જોયો હોય તો ધન્યવાદ, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. રામ રામ ડાયરા.